ગર્ભાશયમાં ગાંઠો થવા પાછળ ઘણા બધા માનસિક કારણો જવાબદાર હોય છે. તમે સમજો કે બાળક માટે 9 મહિનાએ ગર્ભાશયની કોથળી ઘર છે. આ ઘરમાં બાળકનો 9 મહિના વિકાસ થતો હોય છે. માતા દ્વારા પૂરતું પોષણ આપવામાં આવે છે. બરાબર. હવે આપણી પાસે એવી ઘણી બધી મહિલાઓ છે. એમાં સામાન્ય કારણો વિશે હું તમને જણાવું ને તો મહિલાઓની અંદર એવી લાગણીઓ દબાયેલી હોય છે કે મારી આ ઘરમાં કોઈ કદર કરતું નથી, બધું મારે જ કરવાનું, ઘરમાં કોઈ સમજતું નથી, હું બધાનું આટલું ધ્યાન રાખું છું પણ મારું કોણ, કોઈ નથી સાથ આપવા વાળું, ઘરમાં બસ એકલું લાગતું હોય છે. ઘણા બધા લોકો છે છતાં એને એકલું લાગે છે. આ શરીરના ઘણા બધા આવા માનસિક કારણો જવાબદાર હોય છે. ઘરમાં સ્ત્રીઓ પોતાની લાગણીઓ દબાવે, સતત જવાબદારી ઉઠાવે, ઘરમાં અપમાન સહન કરવું પડતું હોય, ઘરમાં પોતાની ઈચ્છાને દબાવી અને ત્યાગ કરવી પડતી હોય, તો ઘરમાં બધાના હોવા છતાં પણ એક સ્ત્રી એકલી હોય છે. તો ગર્ભાશય એક ઘર છે. આ ઘરમાં જો પ્રોબ્લેમ આવશે ને તો શરીરનું મેન અવયવ મહિલાઓનું આ ગર્ભાશય છે, એટલે કે ઘર છે. તો એ ઘરમાં ગાંઠો બનતી હોય છે. તો આ તકલીફોના કારણે માનસિકતા ઉપર અસર થતી હોય છે. તો મહિલાઓને આ ખૂબ જ ધ્યાનપૂર્વક લેવું પડશે. અને ગર્ભાશયની કોથળીમાં ગાંઠો આવે છે તો ડરવાની બિલકુલ જરૂર નથી. આપણી પાસે એવી કુદરતી દવાઓ છે જેને આપણે ઓપરેશન વગર મટાડી શકાય છે, કમ્પ્લીટલી સારું કરી શકાય છે.